આજે એલઆરડીની લેખિત પરીક્ષા 12,733 જગ્યા માટે 2.63 લાખ ઉમેદવારો 879 કેન્દ્રો ઉપર સવારે 9:30 વાગ્યાથી પરીક્ષા ફેસ રીડિંગ બાયોમેટ્રિક ચકાસણી પછી જ પ્રવેશ આપવામાં આવશે। સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવશે। તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે। અમદાવાદના કુલ 295 સેન્ટર માટે 88,700થી વધુ ઉમેદવારો નોંધાયા છે। ગુજરાત પોલીસ વિભાગ લોકરક્ષક દળની આજે લેખિત પરીક્ષા યોજાવા જઈ રહી છે સમગ્ર ગુજરાતમાં। ત્યારે ખાસ કરીને 879 જેટલા કેન્દ્રોમાં સવારથી જ જે પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે। 9,000 પોલીસ કર્મીઓ અહીં આગળ તૈનાત રાખવામાં આવ્યા છે અને 12,733 જગ્યા માટે 2,63,000 ઉમેદવારો છે કે જે પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે। આજે લેખિત પરીક્ષા યોજાવા જઈ રહી છે, જેમાં જેટલા પણ અહીં આગળ ઉમેદવારો આવી રહ્યા છે તેમને બાયોમેટ્રિક ચકાસણી પછી જ પ્રવેશ આપવામાં આવશે। આપ જોઈ રહ્યા છો અલગ અલગ જગ્યાએથી જે ઉમેદવારો છે તે આવી રહ્યા છે। ભાઈ, કઈ રીતની તૈયારી કરી છે આપે? ખૂબ તૈયારી કરી છે, સારી તૈયારી કરી છે। હવે જોઈએ પેપર કેવું આવે છે। કેવી તૈયારી છે? ખૂબ સારી તૈયારી કરી છે। કેટલું વાંચન કર્યું તું આપે? રાત દિવસ એક કરીને અહીં આગળ જે લોકરક્ષક દળની આજે જે લેખિત પરીક્ષા છે, શારીરિક પરીક્ષા પાસ કર્યા પછી આજે જે લેખિત પરીક્ષા છે તે યોજાઈ રહી છે અને ગુજરાતભરમાંથી આ જે ઉમેદવારો છે તે અહીં આગળ આવી રહ્યા છે। આપણી સાથે કેટલીક મહિલા ઉમેદવાર છે, તેમની સાથે વાત કરીશું। બેન, ક્યાંથી આવ્યા છો અને કેવી તૈયારી? સિદ્ધપુરથી આવ્યા છીએ, બહુ સારી તૈયારી છે। અચ્છા, પોલીસનો પણ આ વખતે ચુસ્ત બંદોબસ્ત અહીં આગળ જોવા મળી રહ્યો છે? હા, કોઈ ટેન્શન નથી। હવે તૈયારી સારી છે એટલે વાંધો નહીં આવે। અચ્છા, તો તૈયારી ખૂબ જ સારી કરી છે, કારણ કે એક પરીક્ષા પાસ કર્યા પછી તમામ લોકો આશાવાદ હોય છે અને 12,733 જગ્યા માટે આજે 2,63,000 જેટલા ઉમેદવારો છે તે પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે। બેન, આપ ક્યાંથી આવ્યા છો? કેવી તૈયારી? ગાંધીનગરથી આવ્યા છે। સારી તૈયારી છે। સારી તૈયારી કરી છે। અચ્છા, પહેલાં શારીરિક કસોટી પાસ કર્યા પછી હવે આ લેખિત પરીક્ષા માટે કેટલા દિવસથી મહેનત કરી રહ્યા હતા આપ? 6 મહિના। રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 14,000 કોન્સ્ટેબલ માટેની ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાંથી 3 લાખ જેટલા યુવાનો ગ્રાઉન્ડ પાસ કર્યું છે। આજે તેમનું જે પ્રિલિમ પરીક્ષા છે, આ પરીક્ષા લેખિત પરીક્ષાની અંદર મોટી સંખ્યામાં જે યુવાનો છે તે પહોંચ્યા છે। આપણે યુવાનો સાથે વાત કરીશું। કેવી તૈયારી છે, શું કહેશો? આ બધા ગ્રાઉન્ડ પાસ કરેલા છે? સારી છે તૈયારી આજ વખતે। બરોબર, કેટલા માર્ક્સનું પેપર છે? 200। કોના દ્વારા લેવામાં આવે છે આ પરીક્ષા? ગૌણ સેવા। ગૌણ સેવા। તમે શું કહેશો, કેવી તૈયારી છે? તૈયારી તો પહેલી વખત એટલે તૈયારી તો સારી એમ તો વાંધો નહીં આવે, જોઈએ હવે। તમે શું કહેશો ભાઈ, પોલીસ બની જશો? હા, બની જ જશે। બરોબર, ગ્રાઉન્ડ ક્લિયર થઈ ગયું? હા, ગ્રાઉન્ડ ક્લિયર। કયા ગામથી આવો છો? બોણારવાન, કચ્છથી આવી છે। કચ્છથી આવો છો, ઓકે। તમે શું કહેશો, કેવી તૈયારી છે? એટલે આમ તો આમ સારી છે, બાકી એટલે પેપર ઉપર આધાર છે। અચ્છા, શું કહેશો, કેવી તૈયારી? તૈયારી તો બહુ સારી છે, આ વખતે ખાકી પહેરવાની જ છે। એમ ને? ઓકે। કેટલા સમયથી મહેનત કરો છો? 3-6 મહિનાથી મહેનત કરું છું। જે કોન્સ્ટેબલની ભરતી છે, ભરતી માટે અહીંયા જોઈ શકાય છે કે બહેનો પણ પહોંચ્યા છે। આપણે બહેનો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આ તરફ પોલીસ બંદોબસ્ત કોઈ ગેરરીતિ ન કરવામાં આવે તે માટે પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી ફૂટેજ પણ અલગ અલગ 154 કેન્દ્રો છે ત્યાં પરીક્ષાની જે પરીક્ષા લેવાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। કેવી તૈયારી છે ભાઈ તમારી? તૈયારી સારી છે। બરોબર, ગ્રાઉન્ડ પાસ કરી લીધું? હા। બરોબર, તમે શું કહેશો, કેટલા સમયથી તૈયારી કરો છો? તૈયારી 2 વર્ષથી। બરોબર, ચોક્કસ અહીંયા બહેનો આપણી સાથે છે। બેન, કેવી તૈયારી છે તમારી? શું કહેશો, ક્યાં ગામથી આવો છો? બોટાદથી એવી છે થોડીક। બરોબર, કેવી તૈયારી છે બેન? માપે ચોક્કસ આ બધા બહેનોએ ગ્રાઉન્ડ પાસ કરી લીધું છે, કેવી તૈયારી છે બેન? તૈયારી તો છે, 6 મહિનાથી કરી છે તૈયારી। અને લેખિતમાં? લેખિતમાં એ પણ સારી તૈયારી છે। હે ને? શું પૂછાતું હોય છે લેખિતમાં? એમાં જનરલ નોલેજ, પછી જેકે ને બંધારણ ને વધારે બંધારણનું, બરોબર, હા, રીઝનિંગ ને અર્થઘટન એવું બધી કેટલા? ગણિત 200 માર્ક્સ? 200 માર્કનું। હા, કેટલો સમય છે?
3 કલાકમાં. તમે શું કહેશો બેન, કેટલા સમયથી તૈયારી કરો છો? તૈયારી તો રનિંગ પછી 6-7 મહિનાની છે. હે ને? હા.